પણ માવતર મને એને તારે દસુના વાવાય પણ જેના બાળા બાળા પણ માવતર મરે અરે એને ચારે દસુના વાવા પણ ભાઈ બેન ના હેતની અને કહું છું એક જ વાત પણ બાળપણમાં જેના ગુજરી ગયા એના મરી ગયા માને બાપ પણ બાળપણમાં જેના ગુજરી ગયા અરે રે જેના મરી ગયા માને ભાઈ મરે ભવ હારી અને બેની મરે દશ જાય પણ જેના બાળા પણમાં માવતર મરે એના ચારે દેશુના ભાવાય 8 વર્ષની બેનડી અને 5 વર્ષનો ભાઈ બાળપણમાં દુઃખ આવ્યું એની કોઈ ન લે સંભાળ ધરતી ધાવી અને જગતની માલિપા જેને જીવવું છે પ્રકૃતિને ખોળે જીવનારા કંઈક માનવી સુખ દુઃખ સહન કરી અને જીવતર જીવતા હોય છે પણ મા બાપ વિનાનું જીવન જીવવું અને જેમાં સુખ દુઃખનું એક પછી એક વેણ જેના જીવનની માલિપાથી આવે છે એવા ભાઈ અને બેનને મૂકી અને માવતર જ્યારે મરી જાય પણ આપણી એક કહેવત છે કે જેનું કોઈ નથી એનો ઈશ્વર છે જગતમાં દરેકના પ્રેમ હશે જગતની માલિપા દુઃખે આવતું હશે અને કવિએ તો ન્યા સુધી કીધું છે કે કબુ મેળી કબુ માળિયા કબુ વસુ વેરાન કિશન કબુ ન હોત હે સબદીને એક સમાન કોઈ પણ માણસનો એક સરખો દિવસ જાતો નથી સુખ અને દુઃખ જીવતરની માલિપા આવે જ છે મા બાપ વિનાના જીવનારા બાળક 8 વર્ષની બેનની ઉંમર હતી 5 વર્ષનો પોતાનો ભાઈ હતો જગતમાં કોઈ આશરો આપે નહીં જ્યાં જાય ત્યાંથી એમ કહેવાય છે કે એને જાકારો મળતો હતો ભાઈને લઈ અને જાનારી બેનને કોકે પૂછ્યું કે બેન તું દુબળી કેમ છો તને તારા જીવનમાં કોઈ દુઃખ છે અને દીકરી જવાબ આપે કે જેના માવતર મરી ગયા હોય બાળપણમાં જેને દુઃખ આવ્યું હોય એના સુખ દુઃખની વાત હું પૂછવી ભાઈ પણ ભાઈ એટલો બધો વાલો બેનને અને બેન ભાઈને એટલી બધી વાલી આ જગતમાં એક ભાઈ બહેનનો પ્રેમનો તાતનો એટલો બધો ગૂંથાણો છે માવતર વિનાના બે રજડી રજડીને દરિયાને કાંઠે રમતા હતા એ હંખલે રમતા રમતા એ હંખલાના દરિયાના હંખલાનો ખિસ્સો ભર્યો ભાઈએ અને બેન એટલું બોલી કે ભાઈ મને એક ઢીંગલી લઈ દે મા બાપ વિનાની બેન એમ કે ભાઈ મને ઢીંગલી લઈ દે એ ભાઈ નાનો બેનની આગળ હેલો જતો હતો પણ કાટ 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 પગલાં માંડતો હતો ધરણી ધ્રુજાવતો હતો પણ તેથી નાનો નહોતો લાગતો પણ ભાઈ બેનનો કરિયાવર લેવા જતો હોય એવો રૂડો લાગતો હતો અને દુકાનદારને જઈને એટલું જ કીધું હતું કબાટમાં પડેલી ઢીંગલી મારી બેનને આપી દે અને ભાઈના વાત ઉપર વેપારીને એટલો બધો વિશ્વાસ બેસી ગયો હોય ને એમ કબાટમાંથી લઈ ઢીંગલી અને બાંધીને કીધું કે લે ભાઈ આ ઢીંગલી અને ખિસ્સામાંથી હંખલા કાઢી અને ટેબલ ઉપર ઢગલો કરીને ભાઈ એટલું બોલ્યો આમાંથી જેટલા પૈસા થાય એટલા લઈ લ્યો ને બીજા લાવો પાછા વેપારી છક થઈ ગયો ભાઈઓ એ થોડા હંખલા ભાઈ રાજી એ ખાતર લીધા બીજા હંખલા પાછા આપીને કીધું કે ભાઈ બીજી વસ્તુ જોઈ છે તો કે ના બસ ઢીંગલી જ જોતી હતી
એ ઢીંગલી લઈને ભાઈ બહેન ઉતરી ગયા. પણ સામેની દુકાનનો વેપારી એક ત્રણ હંખલાની માલિપા કિંમતી ઢીંગલી જે વેપારી દઈ દે એને જઈને ઠપકો આપ્યો. ભલા માણા, આવડી મોટી ઢીંગલી કિંમતી એટલા હંખલામાં તે આપી દીધી કે ભાઈ એ તો તારે મારે મન કદાચ હંખલા હશે, એને મન તો સંપત્તિ હશે તે લેવા આવ્યા. અને હવે હું એને ના પાડું કે આ હંખલાની ઢીંગલી ન આવે તો એના ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય છે. એટલા ખાતર મેં આપી દીધી. અને જે દી મોટો થાય છે હંખલાની કિંમત એને સમજાવે અને એમ કહે કે આ વેપારીએ મને હંખલામાં ઢીંગલી દીધી હતી, તેથી 3 ગણી કિંમત મારે આંગણે આવી અને ચૂકવી જાય છે, એટલો મને વિશ્વાસ છે. પણ કહેવાનો અર્થ ભાઈ બહેનના પ્રેમનો એક તાતનો એક જબરજસ્ત સંસારમાં એવો ગૂંથાણો છે. કોઈ કવિએ પૂછ્યું હતું કે કુશળ, અને ત્યારે જવાબ મળ્યો હતો કે કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતી ની આબ, તો માનવિયા કુશળ કહા છે, એ તો પાણી હુદા ગાભ. પાણીના પરપોટા જેવું માણસનું જીવન, એમાં કુશળતા ક્યાંથી હોય? બીજાને પૂછ્યું કેમ કુશળ, એ જવાબ આપે છે કે જો બન સસો અને જરા કુટી અને જમ ગારુડી જોન જોઈ આ ત્રણની વશમાં મારા ખોરડા, એમાં કુશળ ક્યાંથી હોય? અને ત્રીજાને જ્યારે પૂછ્યું કે કુશળ, અને ત્યારે ત્રીજી વ્યક્તિ જવાબ આપે છે કવિને કે કુશળ નથી ભાઈ. અને કુશળ નથી એનું એક જ કારણ કે આવતડાને છીક્યો પછી દીધો રોય. જનેતાના ઉદરમાંથી બાળકનો જન્મ થાય એટલે એમ કે છે કે સીધી એને છીક આવે. હારે કામે જાતા હોય ને આપણે છીક આવે એટલે આપણે બેસી જાઉં, તારે એ જવાબ આપે છે કે આવતડાને છીક્યો પછી દીધો રોય, અમે એવે હકને આવ્યા, આમાં કુશળ ક્યાંથી હોય? આમાં કુશળતા ક્યાંથી હોય? જીવનું ધરતી ઉપર આવવું થયું ને જ્યારે માથા બે સુકન થાય. કુશળ તો એ હોય કે જેને પરમાત્માનું સ્મરણ હોય. કુશળ તો એ હોય કે જેને હરિની એમ કહેવાય છે કે હિંમત હોય, એ માના કુશળ હોય. પણ આ તો એક કવિઓના પ્રસંગની વાત છે. સુખ દુઃખ તો કોઈ પણ માણસના જીવનમાં આવવાનું છે. તડકો અને છાંયો છે, એ તો આવવાનું છે અને જવાનું છે. કારણ માણસની ઉપર નહીં, પણ રામ પે ન જાયનો ન જાયનો, સિયા રાવણ પે નંદ પે ન જાયનો, રધી દધી બીત ખોત હે. इंद्र पे न जायनो गुरु गौतम ने जात धरु, गौतम में न जायनो कछु कुकरे में कुर है, गांधारी न जायनो रेन अंधारी में अम्ब खेसो, पांडवे न जायनो कछु दुर्गढ़े में झूठ है, देवता न बुझी बात मानव तो कौन मात्र, होतन की बात प्रिया होतन से होत है. જે બનવાનું છે એ બનવાનું છે એમ જો માણસને જ્યારે સમજાઈ જાય છે ને પછી એને દુઃખ નથી હોતું, એને સુખ નથી હોતું. પણ એ તો એક માણસના જીવતરની ભૂમિકાની વાત થઈ. પણ આ ભાઈ બહેન તો ધરતી, સૌરાષ્ટ્રની ધરતીના ધાવણ ધરી અને જે માવતર વિનાના જીવન જીવતા હતા, જેના મા બાપની સંપત્તિ ન હોય એને જગતમાં કોણ બોલાવે? ભાઈ અને બેન નોધારા રજડી રજડી અને કે છે અંતે એક વિચાર કર્યો, ભાઈ આજ રક્ષાબંધન છે, લે હું તને એક રાખડી બાંધું. દીકરીના બેનના જીવનના અમુક પ્રસંગો એટલા બધા અદ્ભુત છે, તેથી એને ભાઈ બહુ યાદ આવે. ભાઈને પોતે રાખડી બાંધે છે, પણ રાખડી બાંધતા બેન પોતાના ભાઈને આશીર્વાદ આપે છે. હૈયાના ધબકારા કદાચ એને એમ કહેતા હશે, અને એ એમ કહેતા હશે કે બેન તે બાંધી એને રાખડી, તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તુને ખમ્મા ખમ્મા રે. આશીષ આપું
ખમ્મા ખમ્મા રે, ખમ્મા ખમ્મા રે. રાખડી બાંધ્યા પછી હૈયાના ધબકારા ખમકારા દેતા હતા, પણ એકવાર પોતે રાખડી બાંધેલા ભાઈને કાખમાં બેહાડી અને રમાડતી હતી. તહેવારે તહેવારે ને પ્રસંગો માવતર યાદ આવતા હતા. નવલા નોરતા આવ્યા અને નોરતાની માલિપા ભાઈને કાખમાં બેહાડી ધૂળવાળો ફરાક પહેરી અને આજ પોતે ગરબો માથે લઈ અને ઘૂમવા જાય છે. નવલા નોરતાની માલિપા જેના ધૂળવાળા ફરાક ઉઘાડા પગ અને ભાઈને કાખમાં બેહાડી અને આ દેશની દીકરીઓ જ્યારે ગરબા લઈને ઘૂમવા માટે નીકળે ત્યારે નવ દુર્ગા જેવી લાગે. પણ આ દીકરીની સ્થિતિ એવી હતી, હાલે ઉતાવળે તો માથે ગરબો હાંચવે ને ગરબો નો હાંચવે તો કાખમાંથી ભાઈ પડી જાય. એમ જ્યાં નીકળી જ કોકે પૂછ્યું, બેન ગરબો ફેરવા જાશો? તો આ ગરબો પડી જાય, તારા કાખમાં તારો ભાઈ બરાબર બેહી શકતો નથી, એના કરતા આ તારા ભાઈને ઘીરે મૂકી અને ગરબો ફેરવવા જા. એ ભાઈને ઘીરે મૂકી અને ગરબો લઈ અને ફેરવવા જા, એ શબ્દ નીકળે તા બેનના આંખના ખૂણા ભીના થયા. ટપ ટપ આહુડા મીના પડ્યા, શરીર ધ્રુજવા માંડ્યું દીકરીનું. મહા મુસીબતે એના હોઠ ઉગડ્યા અને બે વેણ નીકળ્યા અને એ દીકરી એટલું બોલી, મારા ભાઈને ઘેરે કોની પાસે મૂકવો, મારા માવતર મરી ગયા છે, મારા મા બાપ મરી ગયા, મારા ભાઈને કોની પાસે મૂકવો. એવા હેતથી ભાઈને રમાડતી હતી, પણ હવે ક્યાં જાવું, કોઈ એને આવકારો આપતું નથી. સમય જ્યારે માણસનો ઉઠે છે અને જ્યારે વિપત્તિ એક ધારી પડે ત્યારે એને કોઈ બોલાવતું નથી. બેને ભાઈને કીધું, ભાઈ સમુદ્રનો થોડો ભાઈ થયો અને ભાઈ બેને વિચાર કર્યો મહાલમાં જતા રહી મામાના કામ કરશું. હવે એક છેલ્લી આશા એ છે કે મામા જો આશરો દે તો કદાચ આપણો જીવતર ત્યાં નીકળે તો ભાઈ મામાને ત્યાં જાય. મહાલનો માર્ગ લીધો. નોધારા બે જીવડા એમ કે છે, મહાલને માર્ગે જાતા જાતા વિચાર કરે હું કરશું, કામ કરશું વિચાર કર્યો અને હાલતા તો થયા, પણ કેવા લાગતા હતા. એ જી ભાઈ બેન હાલા રે, એ મોસાળ માની દુઃખ દીએ છે અપાર રે, નિર્વે નાના નાના બાળ રે, એ મારી ના જાયા, એ બેની ના મેણા હારે ભાગવા. ભાઈ બેન હાલા રે, એ મોસાળ મામી દુઃખ દીએ છે અપાર, ખુલે રૂએ નાના નાના બાળ, એ મારી ના જાયા, એ બેની ના મેણા તારે ભાગ. મહાલને માર્ગે જઈ અને મામાને આંગણે જઈ અને ઊભા રહ્યા. પણ આંગણે જઈને ઊભા રહ્યા એટલે મામાએ બેનની અણહાર ઉપરથી જેમ ભાણેજડાને ઓળખ્યા હોય ને એમ કીધું, આવો બેટા. નોધારા ધ્રુજવા માંડ્યા, મામો રાખશે કે કેમ? પાસે બેહાડ્યા. પોતાની બેન યાદ આવી. ઓરડાની માલિપા જઈ અને કીધું, સાંભળ્યું, આ આપણા ભાણેજડા છે, આનું ધ્યાન રાખજે. આજ મને મારી બેન યાદ આવે છે. મામે તો આશરો આપ્યો,
પણ મામી દુઃખ દેવાની શરૂઆત જેમ કરતી હોય ને એમ બેનની ઉપર કામનો બોજો, ભાઈની ઉપર મજૂરી, એ તૂટી જાય એટલું બે ભાણેજણા કામ કરતા હતા અને છતાંય મામી એને મારતી હતી અને ખવડાવતી હતી. પણ મૂંગે મોઢે સહન કરનારા એ બે ભાઈ બહેન આંખમાં આહુડા પાડતા નહોતા. અને આહુડા નહોતા પાડતા એનું એક જ કારણ હતું, એ આહુડા પી જતા હતા. આહુડા પાડવા બહુ હેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. પણ કેવી મજૂરી કરતા હતા. એ ભાઈ લાવે લાકડાના એ ભાલા બેની જોને ધુએ, પાણી પાણીયાના માથે લ્યા પાણી લાની હે. એ મારી ના જાયા એ બેની ના મેણા તાર લાકડાના માથે ભારા ઉપાડી ઉપાડી અને ભાઈ મજૂરી કરે છે, બેન પાણી ભરે છે, બેન વાહિદા કરે, બેન મામી આડો જેટલા આડાથી કામ થાય એટલા કરે. અને એનું એક જ કારણ હતું કે મામીનો માર ઓછો પડે. જ્યારે પોતાના ભાઈને મામી મારે, હળી કાઢી બેનને ગળે વળગી જાય અને બેનને ગળે વળગી અને બોલે પેલા બેન એટલું કે ભાઈ કાલ સારું થઈ જાય, કાલ આપણે મોટા થઈ જાવ. ભાઈને આશ્વાસન મળે, વળી પાછો લાકડાનો ભારો લેવા વયો જાય. પણ દુઃખ એટલું સહન કરે કે ઘરમાં ખબર ન પડે કે અમારી ઉપર દુઃખ પડે છે. અને આ જગતની માલિકા જેને દુઃખને સહન કર્યા છે ને એને જ કદાચ સુખની શીતળતા મળતી હશે. કારણ એ છે કે સુખ અને દુઃખ, તડકો અને છાંયો છે. કાલ મોટા થઈ જાઉં અને બન્યું એવું ભાઈઓ. કારણ કવિ પણ કહે છે કે વીતી જાય દિવસ ને રાત, બેનડી નીત મોટી થાય, બેનના લગનિયા લેવા. એ મારી ના જાયા બેનના રે મેણા મારે વીતી જાય દિવસ ને રાત, બેનડી નીત મોટી થાય, બેનના લગનિયા લેવા. એ મારી ના જાયા બેનના રે મેણા મારે સુખ દુઃખના દિવસો એક પછી એક વીતતા જાય. બેન રાતે નો વધે એટલી દિયે વધે, દિયે નો વધે એટલી રાતે વધે. બેન મોટી થઈ, બેનના લગ્નિયા લેવાના. અને એ બેનના જેથી લગ્ન લેવાના તેથી મામાના ઓરડામાં બેનના આંખના ખૂણા ભેના થયા. એને મા યાદ આવી, એને એનો બાપ યાદ આવ્યો. પણ કવિઓએ કીધું છે દુઃખ પડે ડરીએ નહીં, ડરે દુઃખ ન જાય, પણ દુઃખડા સૌ દૂર થાય જો સમરી હરદમ શામળા. પરમાત્માનું નામ લેતી જાય, લગન્યા લેવાના. ગામના ફાદરમાં બેનની જાન આવી, એને રૂડા સન્માન મળ્યા. જાનને મીઠો આવકારો મળ્યો. પણ એ લીધા
સઘળા લોકના એને બહુ કીધા સન્માન, પણ સજન સજન સઘળા લોકના અરે રે એને બહુ કીધા સન્માન. કૈનાદાન માંડવામાં દેવાણા બેનનો વિદાયનો પ્રસંગ આવ્યો. તેથી આજ ભાઈનું હૈયું હાથમાં રહેતું નથી. વિદાય લેતી વખતે ભાઈના સામે વળી વળીને જોવે છે ભાઈ. અને ઈ બેનને વળી વળી જોવાનું કારણ એક જ હતું કે હવે હું તો મારા હાહરવેલની દિશા પકડી અને કદાચ સુખ છે તો સુખ અને દુઃખ છે દુઃખ સહન કરીશ, પણ મારો ભાઈ હવે શું કરશે? જગતમાં અદ્ભુત તાતણા ભાઈ બહેનના પ્રેમના છે. ગામના પાદરમાંથી એ જાણ વિદાય લે છે તારે ભાઈ જેમ બેનને કહેતો હોય ને એમ લાગતું હતું. અને એ એટલા માટે લાગતું હતું બેનનો વિદાયનો વહમો પ્રસંગ એનાથી સહન નહોતો થતો, અને છતાંય શિખામણ દેતો હતો. હે બેન, વિદાય બેનની થતી હતી, ભાઈ એને કહેતો હતો કે બેની બારમતા મહાડ વાયેઠ ધૂતારો અમને ધૂતી. મારી બેન તો કાલે અમારા માંડવામાં રમતી હતી, આજ કોણ ધૂતારો આવી અને અમારી સંપત્તિ ધૂતી ગયા. પણ છતાંય ભાઈ બેનને કહેતો હતો. અદ્ભુત બેનને ભાઈ આ વાત કરે છે. કે બીજું તો કાંઈ નહીં, પણ બેન એક વાત ધ્યાનમાં રાખજે. શું? કે બેની તારા ઘર ના રખોલા રૂડા રાખજે, તારા ઘરના રખોલા રૂડા રાખજે બેન. અને બેની તું વધારે હારિયા ના માન પરણીને હાલી તારા હાહરવેલના માન વધારજે, એની હારોહારે અમારા માન વધશે. પણ ગામનું પાદર છોડી અને બેને જ્યારે વિદાય લીધી, અને એ બેન જ્યારે વિદાય લઈ અને હાલતી થઈ, એ પ્રસંગ તો ભાઈથી માન સહન થયો. અને બેને છેલ્લી નજર પોતાના ભાઈ સામે માંડી. ગામના પાદરમાંથી વિદાય થતી બેનનું ચિત્ર જોઈ અને ભાઈ એટલું બોલ્યો કે છે પણ ભાઈ રોવે બારણે, અરે રે એને ભલાવી બેનની જાન. પણ વિપત પડે તેદી બેનડી, અરે રે તું તો કરજે વીરાને યાર. હે બેન, આજ ઘરનું બારણું પકડી અને રોતો ભાઈ ધ્રુવિકા મૂકે છે કે બેન જેથી વિપત પડે તેથી મને યાદ કરજે બેન, હું જરૂર આવીશ. અને બેનને આજ એટલું બધું વહમું લાગે છે. એ વેરડામાં બેહી અને ભાઈને અમે વારી વારી જોવે છે. અને ભાઈ છતાં હિંમત રાખીને એમ કહે છે કે બેન બીજું તો કાંઈ નહીં, પણ